ફૈઝલ પટેલ પર ચૂંટણી લડવાનું ભૂત ફરી ધૂણ્યું। ફૈઝલ પટેલ અપક્ષ ઉમેદવારી કરી શકે છે। ફૈઝલ પટેલે એક્સ પર ઈચ્છા વ્યક્ત કરી। ભરૂચ મારા પરિવાર માટે ભાવનાત્મક મૂલ્ય સમાન છે તેવું ફૈઝલ પટેલનું કહેવું। અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કહ્યું કે અભી નામાંકन में बहुत समय है। તો ખાસ ભરૂચ બેઠક ઉપર ફૈઝલ પટેલે એક્સ પર ઈચ્છા વ્યક્ત કરી છે કે તેઓ ચૂંટણી લડવા માંગે છે। તેમણે કહ્યું છે કે હજી નામાંકન થવામાં ઘણો સમય બાકી છે। તેમણે કહ્યું કે ભરૂચ જે છે મારો પરિવાર છે અને ભાવનાત્મક મૂલ્ય ધરાવે છે। આ વિસ્તારમાં તેમના પિતાના ઊંડા જોડાણો અને વારસો છે। અભી નામાંકन में बहुत समय है તેવું ફૈઝલ પટેલે કહ્યું। ઉલ્લેખનીય વાત એ છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગુજરાતની 2 બેઠકો ઉપર ગઠબંધન થયું છે। માફ કરશો, બધી બેઠકો પર ગઠબંધન થયું છે, પણ 2 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડવાના છે, જેના કારણે ફૈઝલ પટેલને કોંગ્રેસ ટિકિટ નથી આપી, કારણ કે ત્યાંથી આપના ઉમેદવાર ઉભા છે। પરંતુ ફૈઝલ પટેલે ફરી એક વખત ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે। એક્સ પર તેમણે કહ્યું છે કે ભરૂચ મારા માટે ખૂબ જ મૂલ્ય ધરાવે છે, ભાવનાત્મક છે, મારો એક પરિવાર છે। અભી નામાંકન में बहुत समय है। આ વાત કહીને તેમણે સંકેત આપ્યો છે કે તેઓ અપક્ષ તરીકે પણ ઉમેદવારી જે છે તે નોંધાવી શકે છે। અગાઉ ફૈઝલ પટેલ જે અહેમદ પટેલના પુત્ર છે તેમણે નારાજગી વ્યક્ત કરી જ હતી અને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન શા માટે કરવામાં આવ્યું તેવા પ્રશ્ન પણ ઉઠાવ્યા હતા।